શું લાલાભાઈ શું બન્યું હતું? માતાજીની મૂર્તિ ચાંદીની હતી, છતર હતા અને હોનાના હાર હતા, દોરા હતા, બધું લઈ ગયા. એટલે કેટલીક અંદાજે મૂર્તિ તમે કીધું કેવડીક હતી? મૂર્તિ હતી ચાંદીની, નકોર ચાંદીની 13 કિલોની મૂર્તિ હતી અને 500 ગ્રામના છતર હતા. બરોબર. અને 500 ગ્રામની 2 થાળીઓ હતી માતાજીને ફરા મૂકવા માટે. બરોબર. અને એક પિયાલો હતો, ઈ ચાંદીનો જ હતો? ચાંદીનો હતો. એક ચમચી હતી ચાંદીની અને એક 1.5 તોલાના 2 હાર દોરા હતા હોના. અત્યારે હળવદની અંદર મિત્રો નાનું ગામડું એટલે કે દેવપુર ગામના મિત્રો એક મેલડી માતાજીનું મંદિર હતું. ત્યાંથી મિત્રો કોઈ રાતના સમય 1 થી 1.5ના સમય સુધીમાં મિત્રો જે મેલડી માનીના મંદિરની હતું દેવપુર ગામે, અને દેવપુર ગામની અંદર મિત્રો જે મંદિર છે તેની અંદર 13 કિલોની ચાંદીની મૂર્તિ અને હોના શેન વીટી બીજું ત્રીજું મિત્રો અને મોટા થળા કહેતા હતા. એ એક ભુવાજી મિત્રો નથી પણ એ ગામના રહેવાસી અથવા કે મંદિર બાજુમાં કોઈ બીજા લોકો ભરવાડના મિત્રો બધા લોકો દેખાઈ જાય. એટલે કે મેલડીમાનું મંદિર છે તે ભરવાડ વિસ્તારમાં છે એવું લાગે છે આપણે દેવપુર ગામની અંદર. અને તે બધી જગ્યાએ મિત્રો સોશિયલ મીડિયા વિડીયો વાયરલ થયો છે, કારણ કે હળવદની અંદર આ દેવપુર જે ગામ છે તેની જગ્યાનો બધો વિડીયો આખો વાયરલ થયો છે મિત્રો. અને એક દાદા છે તેની બધી જાણકારી વિડીયો ઉપર આપી છે, તો તમને આખો એ દાદાનો વિડીયો બતાવવાનો છું. અને જે મિત્રો દાદા એવું કહેતા હતા કે અમે 1 વાગ્યા સુધી જાગતા હતા અહીંયા, અને પછી અમને 2 વાગ્યે એમ ખબર પડી એટલે અમે મંદિરે આવ્યા. તો મિત્રો મંદિરે આવ્યા તો ચોરી કરનાર જે ચોર છે મિત્રો તેને તાળું તોડ્યું નહીં, પણ એની ચાલાકી વાપરી જે આપણે તાળાને જે ઓલી અંદરની ક્લિપ આવે તાળું આપણે મારવીને અંદરના નકુશો આપીને એ મિત્રો કાપી નાખી છે. એટલે તાળું લોકો એમનો નીકળી ગયું છે, ઓલી કડી કાપીને કડી અને તાળું બધું સાથે લઈ ગયા છે મિત્રો. આ ચોર મિત્રો હજી હાથમાં નથી આવ્યા અને ચોર હજી ફરાર છે મિત્રો. કેટલા જણા એ ખબર નથી, પણ આ ચાંદી 13 કિલોની મૂર્તિ તેમાં મેલડીમાની મૂર્તિ ત્યાં લઈ ગયા છે અને હોનાનો છે ને એવું ઘણું બધું લઈ ગયા. ચાલુ દાદા આવે આખું વિડીયોની પૂરી જાણકારી આપે તો વિડીયો પર બન્યા રહેજો. અને જેટલા પણ લોકોમાં મેલડીને માનતા હોય તો વિડીયો શેર કરો, કારણ કે બધી જગ્યા વિડીયો પૂગે અને જલ્દી આ ચોર પકડાઈ જાય ને મિત્રો ચોર પકડાઈ જશે. કારણ કે મિત્રો ગમે સમયે મેલડી મિત્રો પાછું લાવશે, કારણ કે બધા લોકોનો વિશ્વાસ શ્રદ્ધાથીના બિહાર્યા હોય માતાજીને અને કોઈ લઈ જવું ન બને. અને પાછા મેલડીમાનું મંદિરે જે મૂર્તિ બીજું મિત્રો પકડાઈ જશે અને લાવશે જ મેલડી. તો બધા લોકો મિત્રો શેર કરો. અને આજનો વિડીયો કેવો લાગ્યો તો વિડીયો અંદર બતાવો. ચાલો દાદાનો વિડીયો આખો બતાવી દઉં તમને. હવે 7 તોલા અને 2 હાર ધાતુના હતા, એ પૈ હાર હતા, એ 2 ધાતુના હતા. બરોબર. આટલું હતું સાહેબ. આટલું લઈ? હા, એટલું લઈ ગયા. એટલે આમાં કઈ સીસીટીવી કેવું છે મંદિર? કેમેરા એ કઈ નથી. તો એને તમને ક્યારે ખબર પડી કે અહીંયા વસ્તુ? 2 વાગે અમને 2 વાગે રાત્રે 2 વાગે ખબર પડી. 1 થી 1.5ના ગાળામાં બન્યું છે અને 2 વાગે અમે 1 વાગ્યા સુધી બધું સહી સલામત હતું, પણ 2 વાગ્યા પછી 1 થી 1.5ના ગાળામાં બન્યું જે બન્યું તે. અમે 1.5 કલાક પછી અમને ખબર પડી બધી આ વસ્તુ બન્યા પછી. અહીંયા જે લોકો આયા હતા એ ક્યાંથી અંદર પ્રવેશ ક્યાંથી મેળવ્યો હતો? આ બાયણેથી આવ્યા, આ દેશેથી વાય ટપીને આવ્યા, બાજુની વાડી હુંરા થઈ અને અહીંયા તાળું કાપી નાખ્યું. તાળું મારેલું હતું. આ જો આ કાપી નાખ્યું અહીં કણે અને એ લઈ ગયા. પછી અમે જઈ ગયા. પછી ખબર પડી તાળું કાપી નાખ્યું કે તોડેલું કેવું કઈ? તાળું અહીં છે નહીં, તાળું લઈ ગયેલા, તાળું અહીં નથી. આ કાપેલું છે સાહેબ, ના મજા કરો કાપી નાખ્યો, એમ કાપી નહીં તોડી જ નાખ્યો. તમે અહીંયા જતા? અમે આ બાજુમાં ને અહીંયા ભાઈ આ બાજુમાં અમે બે ભાઈ બધી કોઈ વચ્ચે માતાજી. એટલે ટૂંકમાં શિયાળો છે એટલે બધા ઘરમાં જ હુતા, બહાર કોઈ નતા સાહેબ. અંદર બધા અંદર જ હુતા બધા ઘરમાં. બહાર કેટલા કિલો ચાંદી જઈ છે? મૂર્તિ ને સતર ને બધું થઈને હોનું જીવ 7 તોલા. મારે ચાલુ તમે તો યાર હા પણ શું હતું? 13 કિલા ચાંદી બધી થઈ અને ચાંદી હતી અને 7 તોલા જેટલું. 7 તોલા હોન. ફરિયાદ કેવું કઈ કર્યું પોલીસ સ્ટેશને? ના, હજી અમે જાહેર નથી કર્યું સાહેબ. આ તો બરોબર જાહેર કરવાનું છે. ભુવાની રાહ જોઈ રહી. ભુવા આવે ને એટલે જાહેર કરવાનું, પછી બધી આગળ વધે. ભુવા બહાર ગામ આવે ભુવા. તમે આ જોયું મિત્રો કે જે આ આખી ઘટના છે ત્યાં આગળ આપણે હતા અને જે કંઈ ચાંદીની મૂર્તિ ને બાકી સોનાની વસ્તુની જે કંઈ છે
એ લઈ ગયા છે. ઘણા બધા મિત્રો પણ કોમેન્ટ કરે છે. હળવદ તાલુકાનું દેવપુર ગામ છે, સુપર ગ્રામ પંચાયત હેઠળ. આભાર મિત્રો.